રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30 જેવો ટાઈમ થયો હોય. બસ રસોડામાં બેઠું ચા પીતો નાનો લાગતા વ્લોગ આવી ચાલો બદલાવ રસોડામાંથી ચા પીધી છે. બસ ચા વાળું પીધી જતા અને એની કમ ઘી ગરમ થાય. સોરી, ઘી નહીં પણ માખણ. ઘી હવે બની ગયા. માખણ ગરમ થાય છે. જો દેશમાં થાય માખણ આગળ ગરમ મૂક્યું. એ તો હવે આપણે કરવાનું છે તો માખણ આપણે બધું ટીપી બધું તૈયાર થતો હતો. જરા મોડું ઉઠાડું થોડુંક કાંઈ નહીં કરતા. કાંઈ ન 6 વાગે 7:30 7 જેવું બાપુ નાલે ભજન જો બેઠા ખાટલે બેનને હાલે તૈયાર થવાનું, માથું ઓરાવાનું. આજે સવારમાં હવામાન છે ને કાલને વારે વાદળ છાયું છે. એકદમ ઘાટા વાદળા જાવા ઉપડે કારુણ વાદળા હોય. આમાં ભેરા છાટા આવે, રાતમાં છાટા હતા થોડા આમાં. હાલો, મેં સવારમાં ઇલેક્ટ્રિકનું કામ લઈ લીધું છે. એક પારસી ખરાબ છે, એને બદલાવા જ આવી છે. બદલાવા નહીં પણ હમી કરે. બદલાવા ક્યાં જાય? ગામમાં જ. અને સ્કૂટીનું થોડું કામકાજ છે. સ્કૂટી પાછી હમણાં હાલતી નથી, એને 2-3 વાર હમી કરાવી લીધી. એમાં ટૂંકમાં માઇન્ડનો પ્રોબ્લેમ છે. આપણે કેમ માઇન્ડ હોય ને એમાં અહીંયા એવું ઈસીમાં આખું ટૂંકમાં પાવર જે બધી જગ્યાએ પુગાડતું હોય ને અહીંયા હોય નીચે. એ આખું હોય ને ખરાબ થઈ ગયું. તો એ નવું મગાવ્યું હતું ને એ આપણે બદલાવાનું હોય ને અહીંયા ગામમાં જ ઇલેક્ટ્રિકનું કામ કરે ને ભાઈ. આ બધી ટેપ ફિટ કરી દીધી, તમને ખબર હશે. બધું ફિટ કરી દઈએ, સ્કૂટી હમી કરી દઈએ. પાછું પંચર છે આગળ આમાં. તે આગળ હવા ભરતો હતો ગાડીમાંથી. આપણે પંપ છે જ, આ પંપથી હવા ભરતો હોય ને એમાં ઘણા કોમેન્ટ આવતા કે ભાઈ પંપ ક્યાંથી લીધો? પંપ આપણે લીધો નથી, આપણે તો કંપની તરફથી આવ્યો, ટાટા કંપનીમાંથી. ગાડી ભેગો હોય પણ આ ટૂંકમાં પંપ જડે, થોડો ફેરફાર હોય. આવા ના હોય પણ સેમ ટૂંકમાં આવા જ પંપ આવા ટાણે જડે જ છે. બધા એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઓનલાઈન જડે જ છે. બાકી આપણે લીધો નથી, આપણે તો ગાડી જોડે આવ્યો. ચાલો સવારમાં સ્કૂટી જરા કમી કરાવ્યું, હવે એ બદલાવી છે. પછી શું થાય લગભગ આવી એનો જ વાંધો હોય. ટૂંકમાં એ માઇન્ડ જ કહેવાય એક જાતનું સ્કૂટીનું. આખું તંત્ર ટૂંકમાં બધું પાવર સપ્લાયનું ને અહીંયાથી હોય એ જ ખરાબ થઈ ગયું. હાલે પણ ઘરકામ મારે આવા જ આવે કટ કાં ઊભી થઈ રહી એટલે ટૂંકમાં પાવર કટ થઈ જાય. બેટરી ઘા ચૂકી લઈએ, ટૂંકમાં મિસ્ટેક થઈ ગઈ હોય એટલે એ બદલાવવું હોય. પારસી હમી કરાવી છે એવું કામકાજ. આંબાના ખાડા કરવાના છે, એ ખાડા કાલ રહી ગયા. તમે ખંભારી ગયા હતા એમાં તો બપોર પછી કાલ વાવી લેવા હતા એવો હતો વિચાર. જોઈએ હવે આજ ટાઈમ મળે ને તો બપોર પછી વાવી લે. ટાઈમ નહીં મળે. આ બધું ટીચર ટાઈમ મળશે તો ખાડા બાડા કરી લે. એકવાર ત્યાં સ્કૂટીનું કરાવી લો. એમ ત્યાં સ્કૂટી હાલે છે પણ વાડી એના લઈ જાય કે એનું કંઈ નક્કી ન રહે. કંઈ ક્યાં ઊભી થઈ રહી ને એ તો હું હાલે છે. હાલવામાં કંઈ વાંધો નથી. કંઈક અવાજ આવે કટકટ ઓછી તારો લીવર મારી નહીં બહુ બહાર પડે ને તો અવાજ આવે. જો આવો અવાજ આવે પાછો વળી બંધ થઈ ગયો. હાલો, સ્કૂટી ત્યાં મૂકીએ આવ્યો હવે અહીંયા દુકાને. થાય નહીં આગળ. એમાં ઓલું મગાવ્યું હતું ને એમાં થોડોક ફેરફાર આવ્યો હે. એટલે ટૂંકમાં છેડા આડા આવે એને છે ને ECM કહેવાય. આખું સ્કૂટીનું ECM હોય ને એ ક્યાં હાલશે નહીં. પાછું બીજું મગાવવું જોઈએ હે. હવે ભેગું આનું કાઢી જૂનું હતું ને એ જ ભેગું નહીં નમૂના પૂરતું એટલે એવું જ આવે. અને બારસી આપણે અહીંયા ભંગાર પડ્યો ને એમાં નાખી દેવાની હે. પારસી એ ફેલ થઈ કે ભાઈ આમ કમી થાય એમ છે ને એ નવી લઈ લેજે. મેં કંઈ વાંધો નહીં, આપણે બંધ પડી હતી ચેક કરવામાં શું જાય. એટલે એ ફેલ, સ્કૂટી એ થઈ નથી. એટલે ઇલેક્ટ્રિકનું કામ આજ મુલતવી રહી ગયું. 9:30 થાય છે અને એને પાછો 4નો ટાઈમ થાય છે ને. મારે છે ને આજ અટાણ સુધીનું નામી કામ આવ્યું. મારે છે ને હંજારી કાઢતી હતી ને અહીંયા ચેક કર્યું. એમાં 2-3 દી થયા જરા એવું લાગતું હતું કંઈક ફોર આવે છે, કંઈક ફોર આવે. કાંઈ બધા આને કહ્યું ને મેં કહી તમારે બેરડ ઓરણ લઈને સરખું ચેક કરીને તો ખબર પડે હતી. જરાક 2 દી થયા ફોર આવતી હતી ત્યાં અહીંયા ઓરણ કર્યું ઢોંઢાના કરે જઈ. અમારે ડેટકો જીરીક મરલ હતો ત્યાં.
એની હાથમાં નરખી જોઈ તો નેટનો મરમ છે બેરલું વચ્ચે હતું બધા બેરલું ભરા કર્યા જા તમે જો બધું હા પડ્યું હજી સફાઈ કરી પોતા કર્યા હંજારી કાઢી ને હવે છે ને પાછા બેરલ હરખા ગોઠવી મૂકી હા હવે પોતા હંજારી થઈ ગયા એટલે જો પરબારી ફેર પડી ગયો ફોરની ન કરતા હા મારથી તો અવાતું નહીં આ તો વળી એમ કે મને તો હળદી કઈ ખબર નથી પણ મારથી તો અહીં અવાતું નતું હા આમ બેઠી રોટલાય નથી કરતી ઉકોલતા નતા એટલે પછી મજા ના આવે હવે હે ને એ પાછા સાફ સફાઈ થઈ ગઈ છે બેરલ ઉમણા મૂકી જરાક એને ચા બનાવી દઉં અને મારે જે એટલી ઓહરીમાં પોતા બાકી છે માછલી ઓહરીમાં કરી લીધા મેં કીધું બેરલ મૂકી દો ને તો પોતા કરીને પછી હરખા હાથ પગ નાઈ ધોઈને ચા કરી દઉં તમને એ મારે જો હજી એનું કામ તને મેં કરી લીધું હે મારે અહીં બેહાણ કરી દીધું એ બધું ઉપાડવું જો હે અને અમારે હે ને એક પણ કામ મારા વગર ના કરે અને મારું કામ ક્યાંય મદદ ના કરે જો બાજુ એ તો મારથી થોડું બેરોલ ને પરા થાય ને ચોખ્ખું હા એ સાચી સાચી હાલો કાન પકડી લો હા એ તો બહુ બધી મદદ કરે અહવાનું થાય પણ આ ગુંજારાનું કામ તો બાયું ને જ હોય મારે ફોન આવ્યો હે બધા બેરલ હે ને એક છે ને એ ઘઉંનું હા મારે ફોન આવ્યો હું ઉપાડી આવું હા અમારે જો આગની છાટા ચાલુ થયા હે રેડું આવી થોડુંક આમ દેખાય છે આમ કાકરી બધી એટલે આવ્યા હજી ત્યાં છે જબરે છાટે રહી જાય ખાલી કલાક એક તો પાણી પાણી કરી નાખે દાદા થોડો છાંટો હે હા તળતળિયો હે તળતળિયો જોઈ લ્યો શું વાર લાગે ને પાણી કરતા તો ટકી જાય તો થાય અને એટલી ઓહરી મેં પોતા કરવાના હતા એટલે પાણી નહીં જોઈએ આ વાછટનું પાણી છે થઈને અડધી ઓહરી બધી વહી જાય ખાલી પોતું ફેરવવાનું રહે પાણીનો બચાવ થાય એટલે પાણીનો હું વાદળિયું જ છે બીજું કઈ છે નહીં માથે વાદરું હે આમ તો ખાલું હે વાદરું એ ટકી જાય તો પાણી કરી નાખે એને હાલતા થઈ ગયા છે મેળીનું પાણી મીંડું આવવા બસ રહે એટલી વાર જોયું હાલો ભાઈ છાટા હતા થોડાક જ આવ્યા જાજા નહોતા આવ્યા પરબાર જ બંધ થઈ ગયા પણ આપણે ઓલો મરચીને ટુવા દઈ ને મરચી ટુવા દઈ ને એટલા ટુવા દઈ એટલે આવી ગયા હતા એને ફાયદો થાય એટલા છાટાથી મારે આ ખાડા કરવા હતા ખામણાના પણ વેરું ના આવ્યું ઓલું પેલું કરવા ગયો ને એમાં 11:30 11:30 જેવું થઈ ગયું હવે બપોર પછી અટાણા તડકો તપી ગયો હે આપણે અહીંયા કાલ વાવ્યું હતું ને હજી તો એક ઢીલું નથી પડ્યું વાંધો નહીં આવે અમુક જો એક આ છોટું ઢીલો પડ્યો હોય જો હું અંગ્રેજી ઈંધો ને એ બાકી તો બધા નામ એ ઊભા હે આમાં કેટલા ઉજરે એ જોવાનું રહ્યું હવે ને વચ્ચે વચ્ચેમાં એક ઉજરે ને એક ના ઉજરે એક ઉજરે ને એક ના ઉજરે તો હાર ગયું વાંધો નહીં આવે લગભગ ઉજરી જાય ઓલા ખાડા કરવાનું હે ને એ હવે બપોર પછી લઈ અમારે વરસાદતા નથી જો કે પણ વરસાદ જેવું એકદમ થઈ ગયું છે જ્યારે હું તમને જરાક હવામાન દેખાડી દઉં એકદમ ઘાટો કારું થઈ ગયું ફરતું ટૂંકમાં હાવ છાયો હાવ એટલે હાવ બપોર મોર જરાક તડકો હતો પણ ધીરે 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 પાછું ઘાટું થતું ગયું હે આમ આગળ હે વરસાદ અહીંયા અમારા નજીકમાં તો ક્યાંય વાવડ નથી થતા પણ આમ છેટો થોડોક છે હાલો ભાઈ કાલની આ રેકડી છે ને મારા વાહે વળી છે કાલ જો ધૂળની વેતન હાઈ રહ્યું પછી આ આગળ ગયો તો બર્તનનું ફાડવા બર્તન ફાડી રેકડી ભરતો આવ્યો હો છાટા જેવું છે ને તે આખી થોડાક બર્તન ફાડી લ્યો ને કે પલરી જાય તો પછી નહીં કે કામ આવે રેકડી ભરીએ આગળ બર્તન આપણે કાપલ તો અહીંયા છે પણ એ હજી લીલા હે આ આપણે જૂના ઉકલ હે રેકડી ભરી અઠવાડિયું વળી હાલી જાય હાલો થોડાક બર્તન મારે કરી દેવાના હતા એ કરી દીધા રેકડી નામ કરાઈ ગઈ એટલે અઠવાડિયું વળી હાલતી આંબા વાવી લેવાનું પરિણામ થયું ભાઈ વાવી લેવા હે એમાં મેં આવી જાય એટલે ચોમાસું તો આવી જ જાય આપણે 5-6 છે બધું એ વાવી દઈને કીધા કયું કાલના ઉદ્યા અમે અહીંયા વાવવાના છે આપણે અહીંયા એક લીચી પાસે એક 12 માસીનો આંબો છે અહીંયા
એટલે એ છે ને મોરથી ખાડા કરી લો. આમ તો જો કે ખાડા તો તૈયાર જ છે. અહીંયા ભરતીવાળું છે. અહીંયા થોડુંક અઘરું લાગશે પણ અહીંયા આપણે ઓલી જામફળી વાવવાની એટલે અહીંયા થઈ જાય ખાડો અને વાંયે થઈ જાય. અને ઓલી લીચી છે ત્યાં તો આ બધા આ વાવ્યા ને તો બધા જેસીબીથી ખાડા કરેલ હતા. એટલે એ તો ખાડા છે જ તો ઉવેરીને એમાં આંબા મૂકવાના જ છે. અને ઓને પાડું છે ને આ બારીઓ નીકળી કોથરીથી બારીઓ એમાં પાણી પાઈ દઈએ તો હાલે. પાછા વાવી દઈએ ને તો કાંઈ કાંઈ લાગીને મંડે વિકાસ થાવ. ચાલો થોડા ખાડા કરી લો પછી વાવી દે. અહીંયા તો આપણે છે ને ભરતી વાળું છે એટલે અહીંયા તો ખાડો અઘરો નહીં લાગે. ખાડા કરી લઈ વાવી દે. તમે તો હેઠા તો પાણા જ છે. હા પાણા જો ને બીજું શું હોય પાણા જો ઉમાં કેમ લાદ્યું પડી બાપુ પાડ છે ને વહી જ જાય હેઠી તો ભીંડા થયા જતા ભીંડા જતા થયા ભીંડા તો હવે નીકળી જાય આમ બહુ આવા એટલે રહેવા દેજો અટાણે તો થાહે તાઈ ખાડો એમને થતો જાય જો આ એક ને ઓલો બે ઈ હલબા પડશે ઓલો આગ્રહ લાગે એક તાર લીચી આગળ વાવો બેન તો લીચી હું કાઢવા નહીં દેજો કાઢવી નથી પડખે વાવી દે કદાચ ને લીચી ના થાય તો શું નથી લે એ તે અને કદાચ થાય તો બે માં લાદ્યું કે ને કેવાની પડી બાપુ હોલમાં પાથરી હે ઠીક હાલો મારે ખાડા કરવાના હતા એ ઓલા બગીચામાં આપણે કરી લીધા હે. અહીંયા એક વાવવાનું છે ને અહીંયા હજી ખાડા નથી કર્યો ટૂંકમાં ખાડો નથી કર્યો. ખાડા ને અહીંયા થાય એક જ આવી બેનમાં બેઠા એ દેખાતી નહીં હોય જાંબુડા ખાવા જેરી હવે ને પારવા અહીંયા રહ્યા માથે કોક બાકી તો બહુ ખાતા અવારે હો જાંબુડા પહેલે જ વરસ નામી છે મીઠી હો ભાઈ ખટ મીઠી એકદમ. ખાડા હાલો કરવાના તો એ બધા કરી લીધા. હવે વાવી દઈ મોટર ચાલુ હોય તો ઓલા પાય થઈ કાઢવા આને નથી પાવા અંબાને પીને ઓલે નારિયેરિયું છે ને એ એક ખામું પાઈ દે. અહીંયા જો એટલો જ ખાડો થયો અડધી ફૂટે હેઠો હા પાકો ચીપરા એટલે અહીંયા આપણે વાવી દેવી છે જામફળી. જો કે એને છે એવડી જ કોથરી હતી ને ટૂંકમાં એ પ્રમાણે ખાડા કર્યા. કારણ કે આંબાઓના તો અહીંયા જ નામી થઈ ગયા ભરતીવાળું હતું ને એટલે કોથરી છે ને એ પ્રમાણે ખાડા કરી નાખ્યા. હવે આમાં આપણે વાવવાનું હે બાપુ પાય છે જો ઝાડવા અને આ થળીઓ આપણે કાઢી નાખ્યું. આ કાં વાવ કોરે આ હે ને થળમાં હળી ગયું હે. એક પાડ જીવતી હોય ને એનામાં જરા રસાંગ મળતી હતી ત્યાં લીલું હતું રોગું બાકી વધતું બધતું કંઈ હતું નહીં એટલે પછી કાઢી નાખ્યું. આ હળી ગયું જો હા થળમાં. હાલો હવે બાપુ હે ને આંબા વાવવાનું કામ ચાલુ કર્યું. રડા જો પાણી પાતા આવે કોથરી કાઢી આખી કાઢી નાખવી છે. હા મિનિટ અડધી કાઢી દેવી કેમ અડધી કાપી હા તો તોય આવે પતરી હોય તો ભાઈ કપાતી દે પતરી હે કદાચ માટી છે ને પકડા દે બેન ચાકુડી કંઈક લેવા જવું હા પતરી જેવું. હાલો લઈ આવ પાડું તૂટી જાય એ તો મને આવડે. તૂટે તો કઈ નડે. હા એ તો પતરી ખાલી આમાં દાડી હોય તો આપણે નીકળી જાય. ખેતો જ આવણી છે બધું નીકળી જાય. હા પાડું તો હોય તો એના નહીં હોય ને અહીંયાથી પાડ આ બધું કાઢી આખી હા પકડે તો ખરા અહીંયા પાડું તો ફૂટવી જોઈએ નાખવું આવું બીચી ને આખી કાઢી નાખવું. આ બધામાં તો આખી જ નથી કાઢી જાણ. આંબા વડા હતા ને બાપુ આના કરતા હતા. એક જણો છે માટી પકડી રાખશે ને ઉભો કરો યાર અંદર જાવ પાણી નાખ્યું તો
નાખો ધૂળ નાખો વાંધો નહીં પાઈ દે એક ધૂળ છે ને પૂરી થઈ ગઈ પાણી પાઈ ગયું આ હે ને ઝીણકા બહુ હે આપણે આ લઈ આવ્યા હતા ને તો વડા બહુ હતા આજો કવડા કવડા હે હા હાલો 5 આંબા અને 1 જામફળી એ આપણે 6 અહીંયા વાવી દીધું વાવવાનું હતું અહીંયા વાયક વાવવાનું હતું હવે કાલ વાવી આજ તો હાન પણ વાવી હવે હાથ જેવું થયું જો અહીંયા લીચીને પડખે વાવી દીધો કદાચ ને લીચી ઇન કેસ ના થાય તો આપણે ખાલું ન પડે ન કે વાદોવાદ બે થાય એટલે કે આપણે અહીંયા વાવી દીધો વાવીને બધાને મીઠું પાણી અટાણે થોડું થોડું હોય તો હાલે અને એક અહીંયા વાવ્યું લીચી આગળ એક વાવ્યું આપણે અહીંયા થળિયું કાઢી નાખ્યું થળિયું મેં તમને દેખાડ્યું હેઠું એકાદી પાડ હે સજ લીલા જેવી બાકી બધું હળી ગયું છે એટલે એક આપણે અહીંયા વાવ્યું અને બાકી 3 અહીંયા એક અહીંયા અને પરી વાવી જામફળી અહીંથી પછી ખાડા જો થતા જ નહોતા જામફળી નથી કોથરી ઝીણકી હતી અહીંયા આટલી જ કોથરી બુડી જો આ કોથરી પછી છે ને હેઠીથી અડધી કાપી નાખી માથે રહેવા દીધી કે મટી હુકાય નહીં પછી ઠીક આપણે આ ઉજરી જાય ને પછી થોડીક ભરતી કરીને બૂરી દેવું પછી નામી ખામણું કરી દેવું એટલે ટાણ આપણે 5 આંબાને જામફળી વાવી દીધી છે અને અહીંયા જો કે બહુ પવન લાગે નહીં પણ એવું લાગશે ને તો પછી એક ટેકો આપણે ફોટી ખોડી અને એમાં બાંધી દઈશું હવે એક વાવવાનું રહી છે ને વાહ એ કાલ વાવશે આપણે ઓલો 12 માસીનો વાવવાનું છે ને એ વાહ ત્યાં એક વાવી દઈશું કાલ એટલે ઝાડવાનું કામ કમ્પ્લીટ થાય હવે આમાં છે ને વાવવું તો ઘણું છે પણ હાકડ બહુ થાય છે આમાં ડુંગળી પછી આમ બકાલું ને આ વાવીને એટલે પછી આમાં કંઈ જવાય જ નહીં આ બકાલુંમાંથી વચમાં નીકળી જાય ને તો પછી આને ચૂહે એટલી ના થાય આ બાથરૂમને નીકળી જાય ને પછી આપણે આ જગ્યા બધી અહીંયા પડતર થઈ જાય આ બાથરૂમ વાળી છે આ હેડી વાળી છે ત્યાં પછી બકાલું ટૂંકમાં આપણે કરી શકીએ હમણાં પછી બગીચામાં બીજું કંઈ જવાનું જ નથી પછી આ ઝીણો આ ફૂલડા હોય ને એ બધું પાણી રસાંગ ને એ જૂહી જાય આ વડાવને તો માન વારો આવે પણ વડાવનું જો કે જોઈ ઓછું પણ તો આને તો કાયમી પાણી જોઈએ આ ફૂલડા ન હોય એ તો આ તડકો દપે એટલે ભરબારા હુકાવા માંડે વડું ઝાડું ઘડીકમાં હુકાય નહીં એ પણ પછી આ બાથરૂમને નીકળી જાય તો એ બકાલો એ બધું થાય બાકી આપણે અહીંયા કાલ વાવવાનું હે એ પછી નિરાતે કાલ વાવી દેવો હાલો હાંજના 9:30 થયા હે વ્યારા પાણી કરી લીધા હે કોક છાંટા પડે હો અટાણે અને આમણું છે અંધારું હું જાઉં છું સુરભીને રોટલો દે આપણે વંડી ડાયરેક્ટ ટપી જવાની છે ડેલી ખોલવાની એ નહીં જો એને ખબર પડી જાય ઘુમરા મારે બપોરે સવારે સાંજે એને ખબર પડી જાય કે રોટલો દેવા હવે આવશે માતાજીને